નમસ્કાર દર્શક મિત્રો, આણંદ જિલ્લા મેજિસ્ટરના જણાવ્યા પ્રમાણે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ SIR અંતર્ગત કોઈ લાયક મતદાર બાકી ન રહી જાય અને ગેરલાયક વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ ન થાય તે હેતુને સાર્થક કરવા માટે ગણતરી ફોર્મ પરત કરવાની મુદ્દત વધારીને 14 ડિસેમ્બર કરવામાં આવી. હવે 19 ડિસેમ્બર 2026ના રોજ ડ્રાફ્ટ કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ સંવાદદાતા નિરાલી પટેલ પેટલાદ એડિટર પ્રકાશ પટેલ સુરત. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 1 મહિનાથી જે SIRની પ્રક્રિયા ચાલતી હતી આમાં આપણા BLOએ અને મતદારોએ બંનેના સહકારથી અને BLOની મહેનતથી ખૂબ સારી કામગીરી થઈ છે. અને હજુ કેમ કે ઘણા બધા નો મેપિંગના કિસ્સા છે જેના નામો 2002ની SIRની યાદી સાથે મેળવના નથી થઈ શક્યા, તો આના માટે ભારતના ચૂંટણી પંચ તરફથી વધુ એક વખત ફરીથી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. અને હજુ તમામ જે બાકી મતદારો રહી ગયા હોય, તમારા કોઈ રિલેટિવ્સ, તમારા કોઈ ફ્રેન્ડ્સ કોઈનું બાકી હોય, તો હવે ચૂંટણી પંચની સૂચના અનુસાર 14મી તારીખ સુધી પણ તમે તમારો ફોર્મ BLOને ઇન્યુમરેશન ફોર્મ પરત આપી શકો છો. આણંદના તમામ મતદારોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે હવે મોડું નહીં કરતા અને 14મી તારીખ પહેલાં તમારો ઇન્યુમરેશન ફોર્મ પરત BLOને આપો, જેથી તમારો મતાધિકાર સુરક્ષિત રહે. ધન્યવાદ.